ઘણા સમય પહેલાની આ વાત છે. સિંધ પ્રદેશમાં હમીર સુમરા નામનો એક મુસલમાન રાજા રાજ કરતો હતો, જેનો દરબાર તો ભવ્ય હતો જ, પણ દિલ એટલું જ કઠોર અને નિર્દયી હતું. તે આખા સિંધ પ્રદેશમાં એવો માથાભારે રાજા હતો કે તેના નામથી જ લોકોના દિલમાં ડર ઉતરી જતો. કોઈ એની સામે અવાજ ઉઠાવવાની હિંમત પણ ન કરતું. અને રાત્રિના ઘોર અંધકારમાં જ્યારે આખું ગામ ઊંઘમાં ડૂબેલું હોય, ત્યારે આ નિર્દયી રાજા ચોરીઓ કરવા નીકળી પડતો અને ધોળા દિવસે ખુલ્લેઆમ લૂંટફાટ મચાવતો, ગરીબોની મહેનત લૂંટી લેતો અને આખા સિંધમાં આતંકનો રાજ ફેલાવી દીધો હતો. તે રાજ્યની મિલકતો લૂંટી લેતો અને એ જ લૂંટના ધનથી પોતાનું રાજ્ય ચલાવતો હતો. તેનો આતંક એટલો ભયંકર હતો કે ગોવાળોના ધનને પણ લૂંટી લેતો અને ઊભા ખેતરોના પાકને પણ લૂંટી નાખતો. કોઈના ઘરે જો સારી ગાયો કે ભેંસો હોય તો રાતોરાત તેને ચોરી જતો. ને આ હમીર સુમરો એટલો તાકાતવર અને બળવાન હતો કે કોઈની એવી તાકાત નહોતી કે તેની સામે ઊભા રહી શકે. આવો હતો આ સિંધનો હમીર સુમરો. તેથી આખી સિંધની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી. ને પછી આ દુઃખી પ્રજા ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, આ હમીર સુમરા જેવા રાક્ષસથી અમને બચાવો. હે પ્રભુ, કોઈક એવા રક્ષકને મોકલો કે જે અમને આ ત્રાસથી મુક્ત કરે. અને જ્યારે હમીર સુમરાનો ત્રાસ પોતાની ચરમસીમા પર પહોંચ્યો, જ્યારે અત્યાચારની હદો વટાવી ગઈ, જ્યારે પ્રજાનો દુઃખ સહન કરવાની બહાર થઈ ગયો, તો બીજી બાજુ મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી એક દિવ્ય શક્તિ અવતાર ધારણ કરીને નીકળી હતી. માતા વરુણી ફરતા ફરતા આ સિંધ મલકમાં આવી પહોંચ્યા. મિત્રો, આ એ સમયની વાત છે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પણ પડ્યા નહોતા. અને જે સિંધ મલકની આપણે વાત કરી રહ્યા છીએ તે આજે પાકિસ્તાનમાં આવેલું છે. અને ફરતા ફરતા માતા વરુણી આ સિંધ મલકના સીમાડે આવીને ઊભા રહ્યા. અને ત્યાં આવીને જ્યારે તેઓ જુએ છે ત્યારે તેમને એક નાનકડી ઝૂંપડી દેખાય છે, જ્યાં એક સાધારણ ડોશીમાં રહેતી હતી, જેનું નામ હતું લાલબાઈ. અને તે ડોશીમાં પાસે 150 થી 200 જેટલી ગાયોનું વિશાળ ધણ હતું. અને માતાજી આ બધું જોઈ રહ્યા હતા. તો આ લાલબાઈ પોતાના ગાયોના વિશાળ ધણને ચરાવી રહી હતી. તેથી માતા વરુણી 8 વર્ષની નિર્દોષ દીકરીનું સ્વરૂપ ધારણ કરીને અને પછી જ્યારે માતા વરુણી લાલબાઈની પાસે પહોંચ્યા, ત્યારે લાલબાઈએ આ નાની દીકરીને જોઈને આશ્ચર્ય સાથે પૂછવા લાગે, શેઠ,